લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વર્ષ 2020માં સગર વયની યુવતીને લગ્નની લાલચ આપી ભગાડી જઈ અવારનવાર દુષ્કર્મ આચર્યાની ફરિયાદનો કેસ ડભોઈ એડિશનલ એન્ડ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા મુખ્ય આરોપીને 20 વર્ષની સજા અને 25,000 દંડનો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો. સાથે મુખ્ય આરોપીને મદદ કરનાર 3 ઈસમોને શંકાનો લાભ આપી છોડી મૂકવા કોર્ટે હુકમ કર્યો છે. ડભોઈ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2020માં સગીર વયની યુવતીને લગ્નની લાલચ આપી ભગાડી જનાર 4 આરોપીઓ વિરુદ્ધ પોક્સો અને બળાત્કાર અને મદદગારીનો કેસ આજે ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ એચ.જી. વાઘેલા નાઓની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એચ.બી. ચૌહાણની દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં રાખી કોર્ટ દ્વારા મુખ્ય આરોપી ઘનશ્યામભાઈ કિરીટભાઈ રાઠવા નાઓને 20 વર્ષની જેલ અને 25,000 દંડનો હુકમ કર્યો હતો. તો મુખ્ય આરોપીને મદદ કરનાર 3 ઈસમોને કોર્ટે શંકાનો લાભ આપી છોડી મૂકવા આદેશ કરતા બળાત્કાર જેવા ગંભીર ગુના કરનાર ઈસમોમાં એક દાખલો બેસે તેવી મક્કમ ચુકાદો એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો હતો. સને 2020ના અરસામાં ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની અંદર સગીર વયની ફરિયાદી ભોગ બનનાર નાઓને દુષ્કર્મ કરવાના ઈરાદે ભગાડી જનાર અને ભગાડવામાં મદદ કરનાર ઈસમો વિરુદ્ધની ફરિયાદ ડભોઈ પોસ્ટેમાં દાખલ થયેલી. જે ફરિયાદવાળો કેસ મહેરબાન ડભોઈના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એસ.જી. વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા ફરિયાદી ભોગ બનનારનાઓને ભગાડી લઈ જઈ તેના વિરુદ્ધ અવારનવાર દુષ્કૃત્ય કરવામાં સંડોવાયેલ આરોપી ઘનશ્યામભાઈ કાંતિભાઈ રાઠવા નાઓને નામદાર કોર્ટે તકસીરવાન ઠેરાવી તેઓને 20 વર્ષની કેદ તેમજ ₹25,000 દંડ ભરવાનો અને દંડ ન ભરે તો વધુ કેદની સજા ભોગવવાનો હુકમ કરેલ છે. તેમજ ફરિયાદી ભોગ બનનાર નાઓને ભગાડવામાં મદદગારી કરનાર ઈસમોને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો હુકમ કરેલ છે.